જાગી ગયા છીએ અને હવે આપણે નાઈ તો કમ્પ્લીટ થઈ અને બહાર જઈશું. આજે મસ્ત તડકો નીકળે છે તો આજે સારું એવું એટમોસ્ફિયર છે. ચાલો ભાઈ, તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ફટાફટ ભાગીએ આપણે આપણા કામ ઉપર. મીન્સ કે આજે જવાનું પાછું એડવોકેટની ઓફિસે. એક બે ડોક્યુમેન્ટ નોટરી કરાવ્યા હતા, એમાં ભૂલ છે તો એ ચેન્જ કરાવી આવી અને પછી ફટાફટ મળી. નવરાત્રિની તૈયારી ભાઈ બધી ચાલુ થઈ ગઈ છે. ભાઈ ઓલામાં સુધારો થાય એમ છે નહીં, નવો સ્ટેમ્પ ને બધું લેવું પડશે. પાછા જાય છે 50 રૂપિયા વાળો જ સ્ટેમ્પ હે, એટલે એવું કંઈ નથી. પણ 50 રૂપિયાના સ્ટેમ્પની સામે ભાઈ 500 રૂપિયાનું ગાડીનું ડીઝલ પડી જાય એવું થશે. ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. ચાલો ભાઈ, તો હવે કામ ફાઇનલી પત્યું, હવે નીકળીએ આપણે. પેલા આપણે અહીંયા જ આવતા ભાઈ ઓફિસે, પછી ઘણો ટાઈમથી હજી આવ્યા નથી. ચાલો ભાઈ, તો નીકળી ગયા છીએ. ફટાફટ ઘરે જઈ જમી લઈ અને પછી પાછા જાય આપણે રેલનગરમાં. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ જમીને પાછા રેલનગરમાં જવા માટે. ડેસ્ટિનેશન ફરી એકવાર અમે આવી ગયા છીએ ઓલામાં. અત્યારે અમે જઈ રહ્યા છીએ કઈ બાજુ નથી ખબર, આમ સીધા જાય છે ક્યાં જાય. ચાલો ભાઈ, તો અમે બે ભાઈ નીકળી ગયા છીએ. હું ને અક્ષય ભાઈ. આ ધવલભાઈની ગાડી છે ને? ભાઈ નવી છોડાવી છે ભાઈ, અમે નવી ન છોડાવી. હા, pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit. ચાલો ભાઈ, હવે નક્કી એવું થયું છે કે હું ને અક્ષયભાઈ બે દર્શનભાઈને ત્યાં જાય. ચાર્જિંગ તમને નહીં દેખાતું હોય આમાં. ચાલો મળી. બીજું કઈ લેવું હવે? અક્ષયભાઈ થમ્સઅપ પીએ નહીં, સ્પ્રાઇટ પીએ. થમ્સઅપ નહોતી કા, ગરમી થાય જો ભાગી ગયા ભાઈ. હવે છે કઈ અમને હોનો ખર્ચો થઈ ગયો. 4 વાગે દુકાન કેટલા વાગે ખુલે જામ સાહેબ જ છે ભાઈ બધા અહીંયા કા. જો જી આ સાહેબ જો જામ સાહેબ જો બોર્ડ ઉપર કવર ઢાંકી દીધા, બગરવું ન જોઈએ. આ દીપેશભાઈ છે, કોઈને પ્રોપર્ટી લેવી હોય તો સંપર્ક કરવો. દર્શનભાઈ એનો આઈફોન 15 આપને દેખાડી રહ્યા છે. કેટલામાં? 28. તો અત્યારે જ આપણે પ્રી બુક કરી નાખીએ. ના કસ્ટમર તમારા સબસ્ક્રાઇબર નું કયો લેવું હોય તો એની ચાન્સ આપે ને ખાલી. હા, અહીંયા બીજી કઈ વસ્તુ જોતી હોય તો મળે છે ભાઈ. આ છે આપણા જમાઈ હાર્દિક કુમાર. લાફિંગ બુદ્ધા હે, જોજો હમણાં તમે દાંત કેવાય ને આવશે. ચાલો ભાઈ, તો હવે આજે કાર બંટીભાઈને આપી દીધી છે. આપણે બાઇક લઈને નીકળ્યા છીએ. જીવને પણ અહીંયા આંખ પાસે લાગી ગયું છે. હા થઈ ગયું કા જીવ. અને હા ભાઈ, એક વાત તો ખાસ કે ઘણા બધાને પૂછે છે કે ભાઈ શું નવું સ્ટાર્ટઅપ કરે છે, શું નવું સ્ટાર્ટઅપ કરે છે. હા કે ભાઈ વિડીયોમાં નથી પૂછતા, કોમેન્ટમાં નથી પૂછતા, પણ બધા વર્બલી જ્યાં ભેગા થાય ત્યાં બધાને પૂછે છે. તો ભાઈ થોડાક દિવસો અથવા તો મે બી કદાચ હજી એમાં 1-2 મહિના વયા જશે મને એવું લાગે છે.
તો એ ચાલુ જેવું થશે એવું હું તમને બ્લોગમાં કહી દઈશ, બરાબર? તો ત્યાં સુધી એને સરપ્રાઈઝ રહેવા દો. ચાલો ભાઈ, તો હવે એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું અને હવે સૂઈ જાય. અને આજના બ્લોગમાં તો કાંઈ ખાસું નહોતું, કારણ કે અમે બધા એક જગ્યાએ ગયા હતા કામથી, અને ત્યાં કાંઈ શૂટ કરવા જેવું હતું નહીં, એટલા માટે કાંઈ થયું નથી. અને ઓલરેડી ત્યાં થોડીક લપ જેવું હતું, એટલા માટે કાંઈ આપણે શૂટ નથી કરી શક્યા. તો જેટલું પણ મારાથી બન્યું આજના દિવસમાં એટલું મેં તમને બતાવ્યું. તો હવે નીંદર આવે છે, ફટાફટ સૂઈ જાય. તો આઈ હોપ, જો આ જાગી ગઈ અવાજ કરું છું, આઈ હોપ કે તમને આ બ્લોગ ગમશે. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને જે કોઈ પણ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે, ત્યાં સુધી બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટેક કેર, શુભરાત્રિ, 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 ગુડ નાઇટ. ચાલો બાય.